હેલો ફ્રેન્ડ્સ, ડાયાબિટીસમાં ઘાવ કેમ થાય છે, એ કયા ભાગ પર થાય છે અને એમનો ઈલાજ શું છે એ વિશે જાણીએ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર દિલીપ વરિયા, પ્લાસ્ટિક સર્જન એન્ડ ડાયાબિટીક ફૂડ સર્જન. ડાયાબિટીસમાં ઘાવ થવાના બે કારણ છે. એક છે વાસ્કુલોપથી અને બીજું છે ન્યુરોપથી. વાસ્કુલોપથી એટલે કે લોહીની નસ બંધ થવી અને ન્યુરોપથી એટલે કે ચેતાતંતુ પર નુકસાન થવું. એના કારણે પગમાં સંવેદના ઓછી થવી. વાસ્કુલોપથી અને ન્યુરોપથી આ બે જ કારણ છે પગમાં ઘાવ થવાના. હવે વાસ્કુલોપથીથી ઘાવ કેવો થશે? વાસ્કુલોપથીમાં લોહી ઓછું મળશે એટલે પગની આંગળી અને અંગૂઠા ધીરે ધીરે કાળા પડશે અને એ ભાગ પર ઘાવ થશે. ન્યુરોપથીમાં સંવેદના ઓછી હોય એટલે દર્દીને દર્દનો અહેસાસ થતો નથી, એટલે વારંવાર ચાલવાથી જે પણ હાડકાં અથવા પગના ભાગ પર પ્રેશર વધુ આવતું હોય છે એ ભાગ પર ઘાવ થાય છે. જો વાસ્કુલોપથી હોય તો ઘાવ આંગળીની ટીપથી શરૂઆત થાય છે અને એની સિવિયરિટી ઉપર ઘાવ કેટલો આગળ વધશે એ ડિપેન્ડ કરે છે. જ્યારે ન્યુરોપથીમાં ઘાવ પર્ટિક્યુલર હાડકાના પોઈન્ટ પર જ રહે છે. એ ઘાવ ધીરે ધીરે એ જ ઘાવ મોટો થતાં થતાં ઊંડો ઉતરે છે અને છેલ્લે હાડકાં સુધી જાય છે અને હાડકાને નુકસાન કરે છે. ન્યુરોપથીનો ઘાવ મુખ્યત્વે જોઈએ તો પગના આગળના પોચા પર અથવા તો અંગૂઠાના બેઝ પર અથવા તો આંગળીઓના ટીપ પર હોય છે. આમના ઉપાયમાં જોઈએ તો વાસ્કુલોપથીમાં આપણે લોહીની સર્જરી એટલે કે એન્જિયોપ્લાસ્ટી, લોહીની નસની સર્જરી, એને એન્જિયોપ્લાસ્ટી કહેવાય છે. એના દ્વારા લોહીની નસને ખોલી શકાય છે અને લોહી પૂરતું આપી શકાય છે. અને જો ન્યુરોપથી હોય તો જે ભાગ ન્યુરોપથીને કારણે જે અલ્સર છે એ પ્રેશર અલ્સર છે, એટલે કે એ ભાગનું જો આપણે પ્રેશર ઓછું કરી શકીએ તો જ એ ઘાવ રૂજ આવે. એટલે કે ન્યુરોપથીમાં શરૂઆતના તબક્કામાં કે જ્યારે ઘાવ નથી પણ કણી અથવા કેલોસિટી છે તો એ સમયે આપણે કસ્ટમાઇઝ દર્દીના માપ સાથે જે ભાગ પર અલ્સર છે એ ભાગ પર પ્રેશર ઓછું કરવાની ઓફલોડિંગ ફૂટવેર બનાવીએ અને એમને સારો કરી શકીએ. પરંતુ જો ઘાવ થઈ ગયો અથવા તો ઓફલોડિંગ ફૂટવેરથી એમને સમસ્યાનું સમાધાન નથી થયું તો એવા દર્દીઓ માટે આપણે ઓફલોડિંગ સર્જરી કરી એ ભાગ પરથી પ્રેશર ઓછું કરી અને એમને રાહત કરી શકીએ. આ ઓફલોડિંગ સર્જરીમાં આપણે હાડકાં અને નસ એટલે કે ટેન્ડનની રીબેલેન્સિંગ સર્જરી કરીએ છીએ અને જે ઘાવ છે એ ઘાવનું પ્રેશર આપણે બીજા ભાગ પર ટ્રાન્સફર કરીએ છીએ, જેથી કરીને ઘાવ રૂજ આવી જાય છે. જો તમને ડાયાબિટીસ હોય અને એમાં બી જો 5 વર્ષથી વધુ ડાયાબિટીસ હોય તો તમે ડાયાબિટીક ફૂડ સર્જન અથવા પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરવો હિતાવહ છે. જો તમે સમસ્યા વહેલી તકે નિદાન કરશો તો તમને આગળ વધશે નહીં અને જો તમને સમસ્યા હોય તો એમનું સમાધાન મળી રહેશે. ધન્યવાદ.